નમસ્કાર. શ્રી કેશવ કેળવણી ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યા મંદિર અમદાવાદથી હું ડૉક્ટર નીરવ શાહ. આપણે ધોરણ 10ના વર્ષ 19-20ના ગણિત વિષયના પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓનો અભ્યાસ કરીએ છીએ. આપણે સ્વાધ્યાય 1.3 જોયું. ત્યાર પછીનો આપણો ટોપિક છે 1.5 સમમેય સંખ્યાઓ અને તેના દશાંશ નિરૂપણનું પુનરાવર્તન. સમમેય સંખ્યાઓ એટલે કઈ સંખ્યાઓને આપણે સમમેય સંખ્યાઓ કહેતા હતા? તો કે સંખ્યાગણ ક્યુમાં આવેલી હોય એવી બધી સંખ્યાઓને સમમેય સંખ્યાગણ કહેતા હતા. બરાબર. એનું દશાંશ નિરૂપણ તો આપણે 9મા ધોરણમાં શાંત અને આવૃત, શાંત આવૃત અને અનંત આવૃત હવે 3 પ્રકાર આપણે શીખી ગયા હતા. પેલું એક જ સંખ્યા આવે એટલે શેષ 0 થઈ જાય, પછી એકની એક સંખ્યા વારંવાર આવે, એકનું એક સંખ્યાની જોડ આવે. આ વસ્તુ આપણે જોઈ ગયા છે. ધોરણ 9માં તમે અભ્યાસ કર્યો. શું અભ્યાસ કર્યો? કે સમમેય સંખ્યાઓનું દશાંશ નિરૂપણ, સમમેય સંખ્યાનું દશાંશ નિરૂપણ એ શાંત અથવા તો અનંત, શાંત અથવા તો અનંત અને આવૃત હોય છે. અનંત આવૃત, અનંત આવૃત એટલે આ શાંત એટલે શાંત થઈ જાય, શૂન્ય થઈ જાય. અનંત આવૃત એટલે એનો અંત આવે જ નહીં, સતત ચાલુ જ રહે, ગોળ 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 ફરતું આવતું જ રહે પાછું. બરાબર. તો ધોરણ 9માં આપણે આ ભણ્યા હતા. તો કે આ વિભાગમાં, આ વિભાગ એટલે શું? તો કે ધોરણ 10, ધોરણ 10માં આપણે સમમેય સંખ્યા p/q જ્યાં q does not equal to 0 લઈએ અને શોધીએ કે તેનું સમમેય નિરૂપણ ક્યારે શાંત થાય, ક્યારે શાંત અથવા તો ક્યારે અનંત અને આવૃત હોય. સ્ટેપ નંબર 3, કેટલાક ઉદાહરણો જોઈ આપણે તે નક્કી કરી શકીએ છે. શાંત ક્યારે અને અનંત આવૃત ક્યારે એ આપણે જોઈએ. સ્ટેપ નંબર 4, ચાલો આપણે નીચે દર્શાવેલ સમમેય સંખ્યાઓ લઈએ. એટલે અહીંયા કોઈ પણ સંખ્યા અહીંયા આવી શકે. નંબર 1 પહેલામાં 0.375, 0.375 એકમ, દશક અને શતક. તો એને તમે દશાંશ ચિહ્ન કાઢી નાખો તો 0.375 ને તમે 375/1000 એવું લખી શકો. અને આ 1000 ને તમે 10^3 લખી શકો. એટલે 375/10^3. એટલે આ સમમેય સંખ્યાને આપણે p/q ના સ્વરૂપમાં દર્શાવ્યું. p/q ના સ્વરૂપમાં દર્શાવ્યું. બીજો દાખલો જુઓ. 0.104. તો એને આપણે કેવી રીતે કહીએ છીએ? તો કે 104/1000. કેમ? તો કે એકમ, દશક અને શતક છે. બરાબર છે. તો 10000 એટલે 10^3. તો એને પણ 104/10^3 આ રીતે આપણે દર્શાવી શકીએ. એટલે એ આપણું p/q સ્વરૂપ થયું, જ્યાં q does not equal to 0. બરાબર. ત્રીજો દાખલો છે 0.0875. 0.875 એટલે અહીંયા 1000 નથી, હવે 10000 થઈ ગયા. તો 0.0875 એટલે 875/10000. તો 10000 એટલે 10^4. તો એ પણ આપણે p/q ના સ્વરૂપમાં અહીંયા દર્શાવેલું છે. ચોથો દાખલો છે 23.3408. તો આ 3408 જે છે તો 10000 છે. તો 23 એટલે 2,33,408/10,000. તો એને પણ તમે p/q ના સ્વરૂપમાં આ રીતે દર્શાવી શકો કે 2,33,408/10^4. આ છે એની દશાંશ અભિવ્યક્તિ. આજે આપણે લીધું જે પહેલો વિભાગ લખ્યો, તો આ શું છે?
સમય સંખ્યા નું પ્રમાણિત સ્વરૂપ એટલે એને કઈ રીતે દર્શાવી શકાય, તો એ દર્શાવવાની રીત, બરાબર. હવે એને એની દશાંશ અભિવ્યક્તિ એ હવે આપણે ધીમે ધીમે જોઈશું. સ્ટેપ નંબર 5 પછી હવે સ્ટેપ નંબર 4 આવ્યું ને, હા 4 પછી હવે આવશે 5. હવે કોઈ પણ અપેક્ષા રાખી શકે, અપેક્ષાને કોઈ પણ રાખી શકે. અપેક્ષા એટલે શું? આશા હોય. તમે નક્કી કરો કે આશા કે અપેક્ષા કોને રાખવાની છે? મારે આશાને રાખવાની છે. તો મનીષા શું કરશે? તો અપેક્ષા રાખી શકાય. અપેક્ષા રાખી શકે કે આ તમામને જેનો છેદ 10 નો ઘાત હોય એવી સમય સંખ્યા તરીકે દર્શાવી શકીએ. સ્ટેપ નંબર 6. ચાલો આપણે અંશ અને છેદમાં રહેલા સામાન્ય અવયવોને, અંશ અને છેદમાં રહેલા સામાન્ય અવયવોને દૂર કરીએ અને જોઈએ કે આપણને શું પ્રાપ્ત થાય છે. અંશ અને છેદમાં રહેલા સામાન્ય અવયવોને આપણે દૂર કરીએ છીએ, બરાબર. તો એની એ જ રકમ છે તમારી, આગળ જે દાખલા હતા એ જ રકમ છે, પણ જે આપણી સંખ્યા છે એને આપણે અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવીશું, બરાબર. તો 0.375 જેને આપણે 375 ના છેદમાં 10 ની 3 ઘાત લખી શકીએ છીએ. તો હવે આ 375 આ દાખલામાં અહીંયા તમારે 375 ના અવયવ પાડવાના છે અને 10 ના પણ અવયવ પાડવાના છે. તો 10 ના અવયવ પડ્યા, 375 ના અવયવ પડ્યા 3 ગુણ્યા 5 ની 3 ઘાત અને 10 ના અવયવ પડ્યા 2 ગુણ્યા 5, બરાબર. અને 2 ગુણ્યા 5 એનો ઘન, 2 ગુણ્યા 5 નો ઘન, તો 2 નો પણ ઘન અને 5 નો પણ ઘન, બરાબર. હવે તમે આને કેવી રીતે દર્શાવી શકશો? તો કે અહીંયા 5 નો ઘન અને 5 નો ઘન ઉડી ગયા, 5 નો ઘન અને 5 નો ઘન ઉડી ગયા. તો હવે એને 3 ના છેદમાં 2 નો ઘન, 3 ના છેદમાં 2 નો ઘન એટલે 3 ના છેદમાં 8 આ રીતે દર્શાવી શકાય, બરાબર. પણ આપણે આ રીતે દર્શાવવાનું નથી, આપણે આટલે સુધી જ લેવાનું છે. હવે બીજો દાખલો જુઓ. તો કે 0.104, તો એને આપણે કેવી રીતે દર્શાવ્યું? સમય સંખ્યાની રીતે. તો 104 ભાગ્યા 10 ની 3 ઘાત. તો અહીંયા આપણે શું કરીશું? તો કે 104 ના અવયવ પાડો અને 10 ના અવયવ પાડો. 104 ના અવયવ પાડવાથી 13 ગુણ્યા 2 ની 3 ઘાત, બરાબર. અને 10 ના અવયવ એટલે 2 ગુણ્યા 5, તો 2 નો ઘન અને 5 નો ઘન, એ રીતે એના અવયવ પડશે. હવે અહીંયા 2 નો ઘન ઉડી જાય છે, તો હવે રહ્યો શું? તો કે 13 ભાગ્યા 5 નો ઘન, આવો જવાબ એનો આવે. ત્રીજો દાખલો છે 0.0875, એને આપણે સમય સંખ્યાની રીતે કેવી રીતે દર્શાવી શકીએ છીએ? તો કે 875 ભાગ્યા 10 ની 4 ઘાત. તો અહીંયા શું કરવાનું છે? 875 એના અવયવ પાડવાના છે અને આ 10 ના અવયવ હવે આપણને ખબર છે કે 2 ગુણ્યા 5, બરાબર છે, 2 ગુણ્યા 5. હવે અહીંયા તમને ડાયરેક્ટ જવાબ આપેલો છે, ડાયરેક્ટ જવાબ આપેલો છે. હવે આ જવાબને હું અહીંયા સાઈડમાં લખી દઉં છું, 7/2 ની 4 ઘાત ગુણ્યા 5, બરાબર. તો અહીંયા વચ્ચેના પદમાં શું હશે? તો અહીંયા 5 ની 4 ઘાત હોવી જોઈએ, 5 ની 4 ઘાત હોવી જોઈએ, કારણ કે 2 ની 4 ઘાત અને 5 ની 4 ઘાત એમાંથી એક વધ્યો એટલે 5 ની 3 ઘાત. તો ઉપર તમારી 5 ની 3 ઘાત હોય તો અહીંયા 5 ની 4 ઘાત આવે, બરાબર. તો આ 5 ની 4 ઘાત એ ઉપર જોઈએ તો 3 - 4, તો
3 - 4 એટલે 5 ની -1 ઘાત, એટલે આ 5 માઇનસમાં આવ્યો. ખબર પડી? હા, તો આ રીતે એને દર્શાવી શકાય. આ 5 ની 3 ઘાત ખબર પડી ને? આને તમે 5 ગુણ્યા 5 ની 3 ઘાત એ રીતે ભાગ પાડી શકો ને. આ જે 4 ઘાત છે તો 5 ગુણ્યા 5 ની 3 ઘાત, 5 ની 3 અને 3 ઉડી ગઈ તો 5 એકલા રહે ને. તો એ રીતે, અને ઘાતાંકના નિયમ પ્રમાણે આ ઉપર જતું રહે તો માઇનસ થઈ જાય, અથવા આ નીચે જતું રહે, આ 3 નીચે આવતું રહે તો 5 ની 1 જ ઘાત કહેવાય ને. આ 5 વાળું નીકળી જશે અને 5 ની 1 ઘાત નીચે રહેશે, તો નીચે 5 આવ્યા ને, ઉપર ક્યાં 5 છે? બરાબર. તો ઘાતાંકના નિયમ અને બંને રીતે આને કરી શકાય. બરાબર. ચોથો દાખલો છે 23.3408. એને આપણે દશાંશ અભિવ્યક્તિની રીતે કેવી રીતે દર્શાવેલું છે? કઈ સંખ્યા દર્શાવેલી છે? આ વચ્ચે કયું લખેલું છે? આ 2 3 3 4 0 8 એ શું લખેલું છે? 2 3 23.3408. એના પછી શું લખેલું છે? બરાબર 23.3408 છેદમાં. એવું તો પહેલા ધોરણના છોકરાને બોલતા આવડે કે 23.3408. આપણું ધ્યાન છે જ નહીં. એકમ દશકની રીતે જુઓ, 2,33,408. હું આગળ દાખલો જ્યારે ગણ્યો ત્યારે હું બોલ્યો 2,33,408 ભાગ્યા 10 ની 4 ઘાત. તો અહીંયા આગળ શું કરવાનું છે મારે? તો આ 2,33,408 ના અવયવ પાડવાના છે. તો પહેલા 2 વડે ભાગીશ. આ અવયવ મને કેવી રીતે ખબર પડશે? પહેલા 2 વડે, પછી 3 વડે, 4 વડે, 5 વડે, 7 વડે. બરાબર. એ રીતે ભાગતા ભાગતા અહીંયા તમને જવાબ મળે છે. અહીંયા આ લોકો જવાબ આપે છે 2 નો વર્ગ. અહીંયા આ જ દાખલાના જવાબને હું આના જવાબને હું અહીંયા ફરીથી આગળ જેમ લખ્યો તો એવી રીતે લખી દઉં છું. 2 નો વર્ગ ગુણ્યા 7 ગુણ્યા 521 છેદમાં 5 ની 4 ઘાત. બરાબર. પણ આ 10 નો 4 ઘાત છે એના પ્રમાણે અહીંયા મારે 2 ની 4 ઘાત ગુણ્યા 5 ની 4 ઘાત આવવું જોઈએ. બરાબર. 2 ની 4 ઘાત ગુણ્યા 5 ની 4 ઘાત. પણ એમાંથી આ 2 ની 4 ઘાત ઉડી જાય છે. કેમ ઉડી જાય છે? તો અહીંયા મને 2 ની 6 ઘાત હોવી જોઈશે. કેટલી હોવી જોઈશે? 2 ની 6 ઘાત હોવી જોઈશે. તો 2 6 - 4 એટલે 2 ની 2 ઘાત, નીચેનું ઉડી જશે. ખબર પડી? હા. તો એ રીતે હું આ વચ્ચેનું સ્ટેપ મૂકું છું અને પછી જવાબ લખું છું, જે તમારો જવાબ અંદર બુકમાં આપેલું નથી. બુકમાં તમારી આપેલું નથી. તમે નવનીતની અંદર પણ ચેક કરી શકો કે આ જે મેં વચ્ચેનું સ્ટેપ જે લખ્યું એ સ્ટેપ તમારી નવનીતમાં આપેલું છે. બરાબર. બરાબર. અહીંયા એમણે તો ઉદાહરણો જે આપ્યા છે એ પણ આપણા એને લખતા નથી, મળતા જ નથી. બરાબર. તો અહીંયા આ સ્ટેપ એ બીજી કોઈ જગ્યાએ તમને જોવા નહીં મળે, એટલે અહીંયાથી બરાબર લઈ લેવાના. હવે આમાં કોઈ તરાહ દેખાય છે? તરાહ. આ તરાહ એટલે શું? કોઈ પેટર્ન. તરાહ એટલે પેટર્ન. કોઈ ભાત દેખાય છે? કોઈ સિસ્ટમ દેખાય છે? તો કે નંબર 8. આપણે શાંત દશાંશ સ્વરૂપમાં આપેલી વાસ્તવિક સંખ્યાને જ્યાં p/q સ્વરૂપે અવિભાજ્ય પૂર્ણાંકો હોય અને q શૂન્યતર હોય તેવી સમય સંખ્યાના સ્વરૂપમાં, એટલે કે p/q ના સ્વરૂપમાં રૂપાંતર કરી અને છેદ q ના અવિભાજ્ય અવયવોની ઘાતમાં 2 ની ઘાત અથવા તો 5 ની ઘાત અથવા તો તેમના બંનેની ઘાત છે
નંબર 9 આપણે 10 ઘાતના અવયવો માત્ર 2 ગુણ્યા 5 ઘાત જ હોય એવી અપેક્ષા રાખીએ છે. બરાબર, 10 અવયવ આપણે 2 ગુણ્યા 5 જ હોય એવી અપેક્ષા રાખીએ છે. બરાબર, બીજી કોઈ રાખતા નથી. નંબર 10, જો કે આપણે અમુક જ ઉદાહરણો પર કાર્ય કર્યું છે, છતાં આપણે જોઈ શકીએ જેનું દશાંશ નિરૂપણ શાંત હોય એવી કોઈ પણ વાસ્તવિક સંખ્યાને છેદમાં 10 ઘાત વાળી પૂર્ણાંક સંખ્યા હોય તેવા સ્વરૂપમાં પરિણમતી સંખ્યા તરીકે દર્શાવી શકાય, કારણ કે એનો છેદ 0 થઈ શકશે. બરાબર, વળી 10 અવિભાજ્ય અવયવો માત્ર 2 અને 5 જ છે. બરાબર, તો આથી અંશ અને છેદ વચ્ચેના સામાન્ય અવયવો દૂર કરતા, અંશ અને છેદના સામાન્ય અવયવો દૂર કરતા આ વાસ્તવિક સંખ્યા જ્યાં q નું અવિભાજ્ય અવયવોમાં અવયવીકરણ, આપણે q નું અવિભાજ્ય અવયવોમાં અવયવીકરણ સમય સંખ્યામાં વસ્તુ 2 ની n ઘાત અને 5 ની m ઘાત આવા સ્વરૂપમાં હોય અને નંબર ડી n અને m એ અનઋણ પૂર્ણાંક હોય એવા p/q સ્વરૂપમાં મળે. તો આ વસ્તુ અહીંયા જે થિયરી એ આપણે સમય સંખ્યા, બરાબર, સમય સંખ્યા એના માટે ધોરણ 9 ની અંદર જે ભણ્યા હતા એની જ થિયરી અહીંયા ભણ્યા એવું કહેવાય. પણ એ થિયરીને અહીંયા વ્યવસ્થિત રીતે શબ્દોમાં ભણ્યા. બરાબર, તો હવે નંબર 10 પછી 11, ચાલો આપણે આપણું પરિણામ ઔપચારિક રીતે લખીએ. હવે આપણું પરિણામ ઔપચારિક રીતે લખવાનું છે. ઔપચારિક એટલે ફોર્માલિટી. કારણ કે આપણને ખબર પડી ગઈ છે કે આ રીતે કેમ દર્શાવીએ છે ને કેમ દર્શાવવાનું. હાઉ અને વાય બંનેના જવાબ આપણને મળી ગયા છે, તો હવે તો ફોર્માલિટી થઈ ગઈ ને. હા, નહીં, અરે યાર સિમ્પલ વસ્તુ છે. તે સંગીતા જોડે ભાગીને એકવાર મેરેજ કરી લીધા. બરાબર, એ વખતે કદાચ સંગીતાના મમ્મી પપ્પા તારા મમ્મી પપ્પા માનતા નતા, પણ હવે તમે મેરેજ કરી લીધા એટલે એ લોકો 2 જણે સ્વીકારી લીધું કે બરાબર છે. પણ સમાજના દેખતા તો કઈક વિધિ તો કરવી પડે ને. તમે તો તઈ જઈને શું કર્યું હોય? હે, તો હવે ફોર્માલિટી એટલે અહીંયા આગળ વિધિની એક ફોર્માલિટી કરવાની, અને વિધિ આપણે કરવાની. આ વિધિ કેમ કરવાની ખબર છે? આપણે બધી ફોર્માલિટીની વિધિ કેમ કરીએ? એક તો બોમણોને કંઈક એટલે બોમણોનું ઋણ છે આપણી પર, એટલે એનું ઋણ ચૂકવાય, બિચારાને દક્ષિણા આલવાની થાય. અને સમાજનું પણ આપણી પાસે ઋણ છે ને સમાજના 4 લોકો જુએ કે હા આ 2 છે તો એ આંગળી ચીધી શકે કે અખણો રહેજે. તો આપણું પરિણામ આપણે હવે ઔપચારિક રીતે લખીએ છે. બરાબર, આપણે ફોર્માલિટી કેમ કરવાની? બોમણો દાન દક્ષિણા મળે, બિચારાનું એનું ઘર ચાલે એટલા માટે. બરાબર, ને તો કઈ કથા વાર્તા કરવાની જરૂર નહીં, પણ આ તો એ બાને બોમણને થોડુંક મળે એમ. પ્રમેય 1.5, જો x એ શાંત દશાંશ નિરૂપણ વાળી સમય સંખ્યા હોય, x એ શાંત દશાંશ નિરૂપણ વાળી સમય સંખ્યા હોય તો x ને જ્યાં p અને q પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો હોય અને q નું અવિભાજ્ય અવયવોમાં અવયવીકરણ 2 ની n ઘાત ગુણ્યા 5 ના m ઘાત સ્વરૂપમાં હોય
તેવા p બાય q સ્વરૂપમાં દર્શાવી શકાય, જ્યાં n અને m એ અનઋણ પૂર્ણાંકો છે અને જો m બરાબર n બરાબર 0 હોય તો q બરાબર 1. આવો દાખલો હોય કે આ m એટલે m ઘાત m છે એ પણ શૂન્ય હોય ને n, તો કોઈ પણ સંખ્યાની શૂન્ય ઘાત બરાબર 1. બરાબર, આવું આપણે ગયા વખતે કરતા હતા તો a ની 0 ઘાત બરાબર 1 આવું લખતા હતા. બરાબર, તો અહીંયા m અને n બરાબર 0 હોય તો q બરાબર 1 થાય. f પછી g તે અવિભાજ્યોમાં વર્ગીકરણ નથી અને g પછી h તો x પોતે જ પૂર્ણાંક છે. બરાબર, હવે આ ઉપરના ઉદાહરણો પરથી આપણે પ્રમેય 1.5 લીધો કે એને p બાય q સ્વરૂપમાં દર્શાવી શકાય. એટલે કોઈ પણ સંખ્યાને આપણે p બાય q સ્વરૂપમાં દર્શાવી શકીએ અને એના છેદને 2 ની n ઘાત ગુણ્યા 5 ની m ઘાત આ સ્વરૂપમાં દર્શાવી શકાય. બરાબર, હવે કે છે જો પ્રમેય 1.5 ના પ્રતીપનો વિચાર કરીએ. હવે આ પ્રમેય 1.4 નો પ્રતીપ એટલે પ્રતિપ્રમેય, એનો વિચાર કરીએ તો શું થશે તે જાણીને તમને આશ્ચર્ય થશે. તો થાય તો ખરું જ ને. જો આપણે ઊંધું કરો, હવે p બાય q સ્વરૂપની સમય સંખ્યા પસંદ કરીએ. એટલે હવે આપણે સમય સંખ્યા કેવી પસંદ કરવાની છે? દશાંશ ચિહ્ન વાળી નહીં. અહીંયા આપણે x એ શાંત દશાંશ નિરૂપણ વાળી, એટલે અહીંયા દશાંશ અભિવ્યક્તિ હતી. દશાંશ અભિવ્યક્તિમાંથી અપૂર્ણાંક આપણે લીધા. હવે શું કહે છે? અપૂર્ણાંકમાંથી દશાંશ અભિવ્યક્તિ લો. અપૂર્ણાંકમાંથી દશાંશ અભિવ્યક્તિ લો. તો કે p બાય q સ્વરૂપની સમય સંખ્યા પસંદ કરીએ અને અનઋણ પૂર્ણાંકો m અને n માટે q નું અવિભાજ્યમાં અવયવીકરણ 2 ની n ઘાત ગુણ્યા 5 ની m ઘાત હોય તો p બાય q નું દશાંશ નિરૂપણ શાંત થશે. p બાય q નું દશાંશ નિરૂપણ શાંત થશે તો ઊંધું દરેક વખતે સાચું થશે એમ. જો m બરાબર n બરાબર 0 તો q બરાબર 1 અને pq પોતે જ પૂર્ણાંક છે. એટલે આ આનું ઊંધું થયું. બરાબર, તો કે છે નંબર 3. ચાલો આપણે આ સત્ય હોવાના દેખીતા કારણો જોઈએ. આ જે વસ્તુ આપણે કહીએ છે કે શાંત નિરૂપણ થશે એ સત્ય છે, એના દેખીતા કારણો જોઈએ. બરાબર, કારણ કે મેં કીધું છે શું દરેક વસ્તુનું કારણ હોય. બરાબર, તું હસી કેમ? નહીં હશે. તું રડી કેમ? તો રડી હતી કેમ? કારણ આપો. તો કારણ આપવું પડે. બરાબર, આંખમાં કચરું ગયું હતું, મમ્મીની યાદ આવી હતી, કઈ પણ. તારા પપ્પાની તબિયત સારી છે ને? બીમાર નથી ને? આમ જાય એવા તો એટલે લમણે હાથ દઈને બેઠો છું. તો દેખીતા કારણો તપાસો. નંબર 4, તમે ચોક્કસ સહમત થશો કે b એ 10 નો ઘાતાંક હોય એવી a બાય b સ્વરૂપની સંખ્યાનું દશાંશ નિરૂપણ શાંત છે. આ વસ્તુ તમે સંમત થશો એટલે આ નિર્ણય થયો તમારો. નંબર 5, જ્યાં q એ 2 ની n ઘાત ગુણ્યા 5 ની m ઘાત સ્વરૂપે હોય એવા સ્વરૂપની સંખ્યા pq ને જ્યાં b એ 10 ની ઘાત હોય તેવા સમકક્ષ સ્વરૂપમાં પરિવર્તિત કરવી એ અર્થસભર થશે. નંબર 6, ચાલો આપણે ઉપરના ઉદાહરણો તરફ જઈએ અને ઉલટી પ્રક્રિયા કરીએ. બરાબર, અહીંયા આપણને કીધું કે ચાલો આપણે ઉપરના ઉદાહરણો તરફ જઈએ. બરાબર, એટલે ઉપરના ઉદાહરણોને આપણે જોવા હોય તો કઈ રીતે જોવું પડશે? આમ ઉપર જોવાનું. બરાબર,
અને ઉલટી પ્રક્રિયા કરવાની. હવે ઉપર જોઈને ઉલટી કરવી હોય તો આમ નીચું પાછું આવવાનું. બરાબર, ઉલટી કરવી હોય તો આપણે આમ નીચું જવું પડે ને, આમ ઉપર જોઈને થોડી ઉલટી કરાય. ટ્રાય મારજો કોક દાડો. પાછું પાછું અંદર જશે. બરાબર, તો ઉલટી પ્રક્રિયા કરો. તો બધા ચલો ઉલટી કરો. હેડો, અલા ઉલટી કરો. તો અહીંયા હવે જો તમને બધાને એવું લાગે કે હું થોડોક દોઢ ડાયો છું, તમને બધાને એવું લાગે કે હું થોડો દોઢ ડાયો છું. મેં અહીંયા 3/2 એને મેં 3/8 લખ્યું હતું. એ રકમ અહીંયા આગળ આવી. જુઓ, 3/8 એને તમે 3/2 સ્વરૂપે દર્શાવી શકો. 2/3 સ્વરૂપે દર્શાવી શકો. હવે એને સમય સંખ્યા બનાવવા માટે તમારે શું કરવાનું? સમયીકરણ કરવાનું. અને સમયીકરણમાં શું કરવાનું? તો કે છેદનું સમયીકરણ કરવાનું. તો 2n અને 5m, બરાબર. તો 2/3 તો 5/3, એટલે અહીંયા મારે 5/3 લેવી હોય તો ઉપર પણ 5/3 થી મારે ગુણવા પડે. બરાબર, તો મને આની આ સંખ્યા પાછી મળે. હવે આવું કરો તો એનો જવાબ તમે સાદુરૂપ આપો એટલે તમને મળે 375/10^3. અને આ 10^3 એટલે તમે આને આવી રીતે લખી શકો કે 375 ભાગ્યા 1, 2 ને 3. બરાબર, 3 ઘાત એટલે 1000 થઈ. હા, તો હવે એને તમે દશાંશ અભિવ્યક્તિમાં લખો તો 0.375. આ તમારી દશાંશ અભિવ્યક્તિ થઈ. 0 પોઈન્ટ આવે એટલે દશાંશ અભિવ્યક્તિ થઈ, અને એ કેવી હોય? શાંત હોય. હવે બીજો દાખલો જુઓ. એના એ જ દાખલા, કોઈ રકમમાં આ લોકોએ ફેર નથી કર્યો. એક જ વસ્તુ, એક જ ફિગર, એના પરથી જ તમને સમજાયું છે એટલે તમને તરત ખબર પડી જાય. હવે જુઓ મારું દોઢ ડાપણ 13/5 તો 5 × 5 × 5 એટલે 13/125. તો તમારી રકમ જો બીજી 13/125 આવી. હા, તો એને હવે તમે 13/5 લખી શકો. હા, તો હવે શું કરવાનું? તો કે છેદનું સમયીકરણ કરવાનું. બરાબર, તો મારે શું કરવાનું? 2n અને 5n. બરાબર, તો અહીંયા 5 આપેલો છે તો 2/3. તો 2/3 વડે મારે ઉપર નીચે ગુણવા પડે. એ કરું તો મને 104/10^3. એના પછી હું આ લખું 104/1000. અને એના પછી મને દશાંશ અભિવ્યક્તિ મળે. બરાબર છે. હવે જો ત્રીજો દાખલો 7/2/4 ગુણ્યા 5. આ 2/4 એટલે 2 × 2 × 2 × 2 એટલે 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16 અને 16 પંચા 80. બરાબર, 16 પંચા કેટલા થાય? પહેલા શું બોલી હતી? હે? તો હવે 7/80 આવી એક સમય સંખ્યા, એટલે આ p/q સ્વરૂપની સંખ્યા લીધી આપણે. બરાબર, તો એને તમે તમારા જવાબના રીતે લખ્યો ને 7 × 7/2/4 ગુણ્યા 5/1. 5/1. બરાબર, તો અહીંયા 5/1 તો રહેવી જ જોઈએ. હા, તો અહીંયા બીજા કેટલા? તો કે 5/3 વડે મારે ગુણવા પડે ઉપર નીચે. તો અહીંયા શું કરવાનું? છેદનું સમયીકરણ. છેદનું સમયીકરણ કરીશું તો શું થશે? 2/4 તો છે જ, અને 5/m. તો અહીંયા 5/1 છે, તો એને 4 કરવા માટે મારે શું કરવું પડશે? તો 5/3 વડે ગુણવા પડશે. 5/3 વડે નીચે ગુણું તો ઉપર પણ લેવા પડે, તો જ મારી રકમ બરાબર આવે.
એના પછી તમને જવાબ મળે 875 ભાગ્યા 10 ની 4 ઘાત. તો અહીંયા 875 ભાગ્યા 10,000, તો એની દશાંશ અભિવ્યક્તિ 0.0875. બરાબર. હવે એના પછી ચોથો દાખલો જુઓ. એટલે ચોથો દાખલો એ પણ તમારો જે એઝ યુઝ્યુઅલ છે એ જ છે, એનું સાદું રૂપ. બરાબર. તો 14,588 ભાગ્યા 5 ની 4 ઘાત એટલે 625. હા, એને તમે સાદું રૂપ આપ્યું છે તો 2 નો વર્ગ એટલે આના અવયવ પાડ્યા છે. તો આના અવયવ આપણને અહીંયા આપી દીધું છે એટલે આપણે ડાયરેક્ટ લખીએ છીએ. ના આપ્યું હોય તો શું કરવાનું? તો કે આપણે આ રીતે કરવાનું, 14,588 એના અવયવ પાડવાના, પછી 625 તો એના પણ અવયવ પાડવાના. બરાબર. અને એ અવયવ પાડીને આપણે એને આ ઘાતમાં લખવાના. તો 2 ની 2 ઘાત ગુણ્યા 7 ગુણ્યા 521 ભાગ્યા 5 ની 4 ઘાત. હવે અહીંયા મારે છેદનું સમયીકરણ કરવાનું છે. છેદનું સમયીકરણ. બરાબર. તો મારે 2 ની n ઘાત અને 5 ની m ઘાત. તો અહીંયા 5 ની 4 ઘાત આપેલી છે, તો 2 ની 4 ઘાત મારે લેવી હશે તો ઉપર પણ 4 ઘાત વડે ગુણવા પડશે. તો 2 ની 2 ઘાત વત્તા 2 ની 4 ઘાત, તો 2 વત્તા 4 2 ની 6 ઘાત થઈ ગઈ. બરાબર. હવે અહીંયા આગળ મેં જે કર્યું છે આ બુદ્ધિનું પ્રદર્શન એ બરાબર છે. એટલે અનિષ્ટાપત્તિની રીતે એવું કહી શકાય કે મેં અહીંયા બુદ્ધિનું પ્રદર્શન કર્યું નથી. બરાબર. મેં અહીંયા બુદ્ધિનું પ્રદર્શન કર્યું નથી. તો મેં અહીંયા શું કર્યું કહેવાય? તો કે અક્કલનું અથાણું કર્યું કહેવાય. શું? હા, જે મેં તમને અહીંયા નથી સમજાયું એ તમને સમજાયું તો એ અક્કલનું અથાણું કર્યું કહેવાય. તો 2 ની 6 ઘાત ગુણ્યા 7 ગુણ્યા 521 ભાગ્યા 2 ની 4 ઘાત ગુણ્યા 5 ની 4 ઘાત. તો જવાબ છે 2,33,408 ભાગ્યા 10 ની 4 ઘાત. એને આપણે આ રીતે 2,33,408 ભાગ્યા 10,000 એની દશાંશ અભિવ્યક્તિ આપણને આપી છે 23.3408. નંબર 7. આ ઉદાહરણો દર્શાવે છે કે જો q એ 2n 2 ની n ઘાત ગુણ્યા 5 ની m ઘાત સ્વરૂપમાં હોય તો આપણે p/q સ્વરૂપની સમમેય સંખ્યાને જ્યાં b એ 10 ની ઘાત હોય તેવી સમાન સંખ્યા ab માં કેવી રીતે રૂપાંતરિત કરી શકીએ છીએ. આથી આવી સંખ્યાની દશાંશ અભિવ્યક્તિને શાંત છે એવું કહેવાય. નંબર 9. હવે આ પરિણામ એટલે શાંત દશાંશ અભિવ્યક્તિની જે પરિણામ આપણને મળ્યું આ પરિણામને આપણે ઔપચારિક રીતે લખીએ તો આપણું ઔપચારિક પરિણામ એટલે તમારો પ્રમેય. પ્રમેય 1.6. તો આપણે જે આ બધું પરાક્રમ કર્યું ને એટલે આ 1.6 શું છે? તો કે પ્રમેય 1.5 નું પ્રતીપ છે. 1.5 નું પ્રતીપ છે. બરાબર. તો અહીંયા જુઓ જે છેલ્લે લખ્યું હતું ને એમણે જે p/q સ્વરૂપમાં દર્શાવી શકાય એવું છેલ્લે લખ્યું હતું ને એને આપણે પહેલું લખીએ છીએ. તો પ્રમેય 1.6 જો x બરાબર p/q માં એટલે x બરાબર તમે હવે અહીંયા દશાંશ નથી લેતા, p/q સ્વરૂપ લો છો. એમાં q નું અવિભાજ્યોમાં અવયવીકરણ એટલે અહીંયાથી સહેજ આગળ જવાનું. આ પહેલું, પછી એનાથી આગળ જાઓ. q નું અવિભાજ્ય સંખ્યાઓમાં અવયવીકરણ 2 ની n ઘાત ગુણ્યા 5 ની m ઘાત સ્વરૂપે હોય. હવે હજી આગળ જાઓ. બરાબર. અને n અને m અનઋણ પૂર્ણાંકો હોય, આ શરત આવી તો હવે ઉપરનું x નું દશાંશ નિરૂપણ શાંત હોય. કેવું હોય? શાંત. કેમ? શું
થયું? શું જોતો? આ અહીંયા જોતો તો પ્રતિપ્રમેય હોય તો પેલાનું ઊંધું પાછળથી શરૂ કરવાનું હોય તો ઉપર સુધી પહેલા સુધી પહોંચે એ જોવું તો પડે ને. હવે તને ઊંધો કરવો હોય મારે તો તારા પગ ઉપર હોય ને માથું નીચે હોય, બરાબર? તો મારે જોવું તો પડે ને કે પગ અને માથું બે છે કે નહીં, નહીં તો ઊંધો કેવી રીતે કહેવાય? એમાં શું હસવાનું? આપ હસે ક્યું? પેલું આમ આપ કે આમાં પૂછે છે ને, આપ મેરે લીએ જગી ક્યું? બોલો, આ લોકો પિક્ચર શું બતાવે છે? તો દશાંશ નિરૂપણ શાંત હોય જો m બરાબર n બરાબર 0 તો q બરાબર 1 હોય, બરાબર? તો અહીંયા આપણા બે વસ્તુ જે આપણે દશાંશ અભિવ્યક્તિ એનું p/q સ્વરૂપ અને p/q સ્વરૂપમાંથી દશાંશ અભિવ્યક્તિ એ આવ્યું. હવેનો આપણો બીજો જે ટોપિક છે એ હવે અહીંયાથી ફરીથી ત્રીજો ભાગ આનો શરૂ થાય છે. નંબર 1. હવે આપણે જેનું દશાંશ નિરૂપણ, હવે બીજો ભાગ આવ્યો, ત્રીજો ભાગ, જેનું દશાંશ નિરૂપણ અનંત અને આવૃત હોય. કેવું હોય? અનંત અને આવૃત હોય એવી સમય સંખ્યાઓ તરફ જવા તૈયાર છે. તૈયાર છે? તૈયાર છે? માથા તો વળેલા નથી, બરાબર? નંબર 2. ફરીથી આપણે એક ઉદાહરણ લઈએ અને જોઈએ આગળ શું થાય છે. ઉદાહરણ લઈને જ જોવાનું, બરાબર? તો કે નંબર 3, આપણે ધોરણ 9માં 9ના પુસ્તકમાંથી પ્રકરણ 1 નું 1.7 ના દશાંશ નિરૂપણ વિષયક ઉદાહરણ 5 9મા ધોરણમાં જઈને પ્રકરણ 1 નું દશાંશ નિરૂપણ વિષયક ઉદાહરણ 5 જુઓ. 1/7. તો 1/7 જે છે એના ભાગાકાર કરો તો તમને એનો ભાગાકાર 0 છેદ ક્યારે થાય? 0 ક્યારે થાય? છેદ 0 ક્યારે થાય? એટલે સુધી એને ભાગાકાર કરવાનો છે, બરાબર? તો તમે જુઓ કે 14, 28, 57, 1 આટલું બધું કરો ત્યારે 0 થાય. તો નંબર 4, અહીંયા શેષ, પહેલો શેષ કયો મળ્યો? 3. ગોળ ચકેડા કર્યા છે જુઓ. બીજો શેષ કયો મળ્યો? 2. ત્રીજો 6, પછી 4, 5, 1, 3. હવે જો આ 1 પછી જુઓ, આ 1 આવ્યું ને એના પછી જુઓ તો ફરીથી પાછી એની જ સિક્વન્સ આવી. 3, 2, 6, બરાબર? 3, 2, 6, 4, 5, 1. 3, 2, 6, 4, 5, 1. એટલે અહીંયા બંને વસ્તુ એકની એક સિક્વન્સ બે વખત આવી, બરાબર? 32, 64, 51, 32, 64, 51 આવું બે વખત થાય ત્યારે તમારો શેષ 0 થાય એવું કહે છે, બરાબર? અને અહીંયા ભાજક જે છે ને જેના વડે ભાગવાનું છે એ કોણ છે? તો કે 7. નંબર 5, આપણે નોંધીએ કે અહીંયા છેદ 7 સ્પષ્ટપણે, આ છેદ આપણો જે છે 7 સ્પષ્ટપણે 2n ઘાત કે 5m ઘાત સ્વરૂપમાં નથી. એટલે 10ની ઘાતાંકમાં તો આવશે જ નહીં. અહીંયા શું છે? આ છેદ આ સ્વરૂપમાં હોય તો શું? એ 10ની ઘાતાંકમાં આવે. એટલે 100, 1000, 10,000, લાખ એ રીતે આવે, બરાબર? શાંત હોય તો પણ. હમણાં જ ફોરેનથી એક ટ્રીમર આવ્યું છે કે
એને આમ 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 કરીને ચાલુ કરીને આમ ફેરવી દઈએ ને તો પછી અહીંયા કશું રહે નહીં. કરવો છે ટ્રાય? બસ તો આથી પ્રમેય 1.5 અને 1.6 પરથી આપણે જાણી શકીએ કે 1/7 નું દશાંશ નિરૂપણ એ શાંત ન હોઈ શકે. તો ભાઈ શાંત ના હોય તો કેવું હોય? તો કે કીધું તો ખરું અનંત આવૃત તરફ જઈએ છે તો એ જ હોય ને. એવું નહીં, અહીંયા તો તમને કે ને પછી એ ફેરવી નાખે. હું કાલે સવારે તમને પેલી સ્કૂલે લઈ જઈશ, આવું હું કહું છું. કાલ નાઈ લઈ જઉં કેમ? તો અહીંયા પણ એવું થયું શાંત નિરૂપણ નથી. તો કે કેમ? તો કે નંબર 7 0 એ શેષ તરીકે આવતો નથી. શેષ તરીકે 0 આવતો નથી. કેમ 0 આવતો નથી? તો કે કારણ શું? દરેકમાં કારણ થોડું લાવી દો તમે યાર. દરેકમાં થોડું કારણ લાવતા કે લાવવું જ પડે. તો અહીંયા કે છે શેષ 0 થતી નથી. તો એકની એક સંખ્યાનું પુનરાવર્તન થયા કરે છે. પણ અહીંયા એકની એક સંખ્યા એટલે આખા સંખ્યાના જૂથનું, આખી એક સંખ્યાના જૂથનું પુનરાવર્તન થાય છે. એટલે અનંત આવૃત્ત, અનંત આવૃત્ત. બરાબર? તો 0 શેષ આવતી નથી અને શેષ અમુક તબક્કા બાદ પુનરાવર્તન પામે છે. તો નંબર 8 આથી આપણને અંક સમૂહ, ઉપરનો અંક સમૂહ 14, 28, 57 એનું પુનરાવર્તિત જૂથ એ 1/7 ના ભાગફળ ભાગ સ્વરૂપે મળે છે. તો 1/7 ના કિસ્સામાં આપણે જોયું કે પ્રમેય 1.5 અને 1.6 માં આવરી લેવાય ન હોય એવી કોઈ પણ સંખ્યા માટે સત્ય છે. તો આવી સંખ્યાઓ માટે આપણી પાસે આવી સંખ્યા હોય તો આપણી પાસે કેવો છે? તો કે પ્રમેય 1.7 છે એટલે ગણિત હોય, વિજ્ઞાન હોય, અંગ્રેજી હોય, કોઈ પણ ભાષા, કોઈ પણ વિષય હોય કે કોઈ પણ પ્રશ્ન હોય, એ પ્રશ્નની અંદર જ જવાબના હથિયારો, બરાબર, જવાબના હથિયારો આપણને આપી દીધા હોય. બરાબર? આવું ના હોય તો આવી રીતે, આવું ના હોય તો આવી રીતે, આમ નહીં તો આમ. એ તમને આપેલું જ હોય છે. તમારે ખાલી એને સમજવાનું કે મારે કઈ રીતે કરવાનું. બરાબર? પ્રમેય 1.7 શું કહે છે? એનું વિધાન જુઓ. જો q નું અવિભાજ્યોમાં અવયવીકરણ અનઋણ પૂર્ણાંકો n અને m માટે 2n ગુણ્યા 5n સ્વરૂપે ન હોય, અહીંયા હોય તો, અહીંયા કે ના હોય તો x બરાબર p/q નું દશાંશ નિરૂપણ અહીંયા શાંત હોતું હતું, અહીંયા શું છે? અનંત અને આવૃત્ત છે. તો કે એવું છે? તો કે હારું ત્યારે. તો હવે કે છે ઉપરની ચર્ચાના અંતે, ઉપરની ચર્ચાના અંતે આપણે એવા તારણ પર, અહીંયા તારણ આવી ગયું, આવીએ કે શું તારણ? તો અહીંયા તારણ અને કારણ દરેક સમય સંખ્યાનું દશાંશ નિરૂપણ એ શાંત અથવા તો અનંત આવૃત્ત હોય છે. બરાબર? આવું આ ઉપર આપણે 1.5, 1.6 અને 1.7 ઉપરથી આપણે એવું કહી શકીએ છે. અને એના આધાર ઉપર હવે તમારો સ્વાધ્યાય શરૂ થાય છે 1.4. 44 તો મેં કીધું